નમસ્કાર, સીએનબીસી બજારના ઈ-બિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું સોનામાં કઈ રીતે મળે છે રિટર્ન્સ, સોના પર અસર કરતા પરિબળો અને સાથે દર્શકોના સવાલ પણ લઈશું. તો મની મેનેજરમાં અમે તમને સતત કહેતા આવ્યા છીએ કે તમારા રોકાણ ડાયવર્સિફાઈડ હોવા જોઈએ અને આ માટે સોનું પણ એક ખૂબ સારો વિકલ્પ બની શકે છે. અને હવે સોનામાં તમને કેટલા રિટર્ન મળી રહ્યા છે તેની ગણતરી કઈ રીતે કરશો અને સોના પર કયા કયા પરિબળોની અસર પણ પડતી હોય છે તે અંગેની તમામ જાણકારીની આપણે લઈશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસઆરઈ લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે તમારું. અને સોનું ઓફકોર્સ અમને બધી જ ગર્લ્સને તો ઘણું ગમતું હોય છે, ગમે ત્યારે, પછી એ ભાવ ઉપર હોય નીચે હોય અમે કંઈ બહુ જોતા નથી હોતા. જ્યારે ગિફ્ટ્સ મળતી હોય તો અમે ના નથી પાડતા હોતા, પણ જેને લેવાનું હોય છે એને ઓફકોર્સ વિચાર કરવો પડતો હોય છે ને જ્યારે મોટી ક્વોન્ટિટીમાં લેવાનું હોય છે ત્યારે ઓફકોર્સ વિચાર કરવો પડતો હોય છે. ગોલ્ડ, હવે આપણે આમ બધા કહેતા હોય છે કે ઇટ્સ અ ડેડ ઇન્વેસ્ટમેન્ટ, એમાં એટલું બધું અપ્રિસિએશન નથી થતું, પણ કઈ રીતે એ બધું કેલ્ક્યુલેટ કરવું, કઈ રીતે ક્યારે સોનામાં ભાવ વધશે ઓછા થશે એ બધું જાણવું બી ઘણા જરૂરી બની જતું હોય છે. તો ગોલ્ડ પ્રાઇસીસને મૂવ કરવા માટે કયા પરિબળો એક મોટો પાર્ટ પ્લે કરતા હોય છે? અગર તમે સૌથી પહેલા તો થેન્ક યુ મને શો પર ઇન્વાઇટ કરવા માટે. અગર તમે ગોલ્ડનું ફંડામેન્ટલ સમજો તો એનો મેજર રીઝન છે જેની વજહથી ગોલ્ડ મૂવ કરે છે એને આપણે રિયલ રેટ ઓફ રિટર્ન કહીએ છીએ. હવે તમે જનરલી જોશો લૂઝ ટર્મ્સમાં આપણે કહી દઈએ છીએ કે ઇન્ફ્લેશન જેટલું વધશે એટલું સોનું વધવું જોઈએ, પણ ફંડામેન્ટલી ખાલી ઇન્ફ્લેશન નહીં, ઇન્ફ્લેશન સાથે માર્કેટમાં શું ઇન્ટરેસ્ટ રેટ છે એનું કોમ્બિનેશન ફંડામેન્ટલી ગોલ્ડના પ્રાઇસને ઇમ્પેક્ટ કરે છે. એટલે સૌથી પહેલા તો રિયલ રેટ ઓફ રિટર્ન શું છે એ સમજીએ, કારણ કે એ અગર નહીં સમજીએ તો સોના ઉપર એની ઇમ્પેક્ટ શું છે એ આપણને નહીં ખબર પડે. રિયલ રેટ ઓફ રિટર્નનો મતલબ છે કે તમને જેટલું રિટર્ન મળે છે એમાંથી અગર ઇન્ફ્લેશન નિકાલી દઉં તો કેટલા બચે, જેટલું બચે એ તમારું રિયલ રિટર્ન છે. એક એક્ઝામ્પલ આપું છું. માની લો આજે એફડી 5% ઉપર છે અને માર્કેટમાં ઇન્ફ્લેશન 6% છે, તો આપણને એફડી થી મળે છે 5%, પણ આપણો ખર્ચો 6% થી વધે છે, તો આપણું રિયલ રિટર્ન -1% છે. અને એવી રીતે જ અગર માની લો એફડીમાં 5% મળે છે અને ઇન્ફ્લેશન 3% છે, તો આપણું રિયલ રિટર્ન +2% છે. હવે આ જે -1% ને +2% છે, જેને આપણે રિયલ રિટર્ન કહીએ છીએ, એની ઉપર સોનાનું ફંડામેન્ટલ પ્રાઇસિંગ થાય છે. હવે ટુ સિમ્પ્લિફાઈ ધીસ, હવે જ્યારે પણ રિયલ રેટ નેગેટિવ હોય, જેવી રીતે આપણે પહેલાવાળા એક્ઝામ્પલમાં સમજ્યું કે એફડી 5% છે ને ઇન્ફ્લેશન 6% છે અને રિયલ રેટ -1% છે, જ્યારે પણ રિયલ રેટ -1% હોય કે માઇનસમાં હોય, ઈ ગોલ્ડ પ્રાઇસીસને બહુ સપોર્ટ કરે. એટલે જ્યારે પણ તમે જોશો કે તમારું ઇન્ફ્લેશન વધારે છે તમારા ઇન્ટરેસ્ટ રેટ કરતા, ઈ સિનેરિયો ગોલ્ડ માટે બુલિશ છે. અને જ્યારે પણ તમારું રિયલ રેટ પોઝિટિવ છે, રાઈટ, જે આપણે એક્ઝામ્પલ સમજ્યા કે એફડી 5% આપે છે ને ઇન્ફ્લેશન 3% છે, એટલે તમે રિયલ 2% કમાઓ છો પોઝિટિવલી, ઈ સિનેરિયો ગોલ્ડને બહુ સપોર્ટ નથી કરતું, રાઈટ. એટલે તમે લાર્જલી જોશો તો ગોલ્ડનો ભાવ ફંડામેન્ટલી આ રિયલ રેટ પર ફિક્સ છે. હવે આઈ એમ શ્યોર ઘણા બધા લોકો પ્રોબેબલી, કારણ કે આને બહુ ક્લોઝલી ટ્રેક નહીં કરતા, એ લોકોને કદાચ ક્વેશ્ચન હોઈ શકે કે રિયલ રેટ ને ગોલ્ડનું આ રિલેશનશિપ શું છે. તો બહુ સિમ્પલ તરીકાથી અગર આપણે સમજીએ, તમે સમજો ગોલ્ડ એક નોન ઇન્ટરેસ્ટ બેરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરશો તો તમને કોઈ દર મહિને દર વર્ષે કઈ ઇન્ટરેસ્ટ નથી મળતું બેંક ફિક્સ ડિપોઝિટની જેમ. એટલે ક્યારે પણ તમે જોશો કે માર્કેટમાં અગર ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, રાઈટ, કે તમારું રિયલ રેટ નેગેટિવ છે, એનો મતલબ શું છે કે તમારે ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટ કરવા માટે અત્યારે બહુ સારી ઓપોર્ચ્યુનિટી નથી. કે ફિક્સ ડિપોઝિટમાં 6 મળતા હોય ને 4 મળવા લાગે તો એ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ નહીં લાગે. એટલે ક્યારે પણ ઘટતા ઇન્ટરેસ્ટ રેટ સિચ્યુએશનમાં કે નેગેટિવ રિયલ રેટ વાળી સિચ્યુએશનમાં પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં ના જઈને ગોલ્ડમાં જાય છે, એટલે એ ગોલ્ડ પ્રાઇસીસને સપોર્ટ કરે. અને એનું ઉલટું, જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે તો તમને ટિપિકલી ફિક્સ્ડ ઇન્કમમાં નાખવા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી મળે, એટલે ત્યારે ગોલ્ડમાં રોકાણ ઓછું થઈ જાય ને એની વેલ્યુ ઘટે. તો ફંડામેન્ટલી ગોલ્ડને સમજવા માટે
રિયલ રેટ ઓફ રિટર્ન એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. એબ્સોલ્યુટલી. તો રિયલ રેટ ઓફ રિટર્ન સમજવું ઘણું જ જરૂરી છે ગોલ્ડ ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને અને સમજવા માટે. તો તમને જાણી શકો કે વેધર તમે એક પોઝિટિવ ટ્રેન્ડમાં રહી શકો છો જ્યારે બાઇંગ કરો છો કે નેગેટિવ ટ્રેન્ડમાં. પણ કેતન, તો અત્યારની જે આપણી સિચ્યુએશન છે, આપણે ઇન્ડિયાની જે સિચ્યુએશન છે, આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ફ્લેશન ઇઝ નોટ દેટ હાઈ, ઇન્ટરેસ્ટ રેટ્સ આર લો, બટ ગ્લોબલી આપણે જે જોઈ રહ્યા છીએ સિનારીઓ, એક ટેન્શન્સ બિલ્ડઅપ થઈ રહ્યા છે ગ્લોબલી. ઓફકોર્સ ઇન્ફ્લેશન વધારે છે કમ્પેર ટુ ઇન્ડિયા. એ જોતાં આપણે જે ગોલ્ડ પ્રાઇસીસમાં એક સર્જ જોઈ રહ્યા છે, એ આખી સિનારીઓ કઈ રીતે સમજવો જોઈએ? કારણ કે આપણે આપણા જ દેશ સુધી સીમિત ના રહી શકીએ, આપણે ગ્લોબલ સિચ્યુએશન જોવું પડે જ્યારે ગોલ્ડની વાત કરતા હોઈએ છીએ ત્યારે. જો ચારેક વસ્તુ છે જે ગોલ્ડના ફેવરમાં હમણાં કામ કરે છે ને એકાદ બે વસ્તુ છે જે ગોલ્ડની અગેન્સ્ટ જાય છે, એટલે લાર્જલી હમણાં ગોલ્ડ થોડું ફેવરમાં છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું. જેવી રીતે તમે કીધું ગ્લોબલી ઇન્ફ્લેશન બહુ હાઈ છે, બરાબર? એ એક રીઝન છે જેની વજહથી ગોલ્ડ પ્રાઇસીસને સપોર્ટ મળે છે. ગ્લોબલી રિયલ રેટ્સ નેગેટિવ છે હજી પણ, એટલે ત્યાં એ લોકોનું ઇન્ફ્લેશન વધારે છે પણ એ લોકોને જે એફડી પર ઇન્ટરેસ્ટ મળે છે એ ઓછું છે. આ વસ્તુ ગોલ્ડને સપોર્ટ કરે છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસિંગ. ત્રીજી વસ્તુ જે આપણે સમજવાની છે કે ઇક્વિટી માર્કેટમાં હમણાં બહુ વોલેટિલિટી છે, અને ક્યારે પણ આપણે નોટિસ કરશું કે જ્યારે પણ ઇક્વિટી માર્કેટમાં બહુ વોલેટિલિટી હોય, લોકોને ડર લાગતો હોય કે પૈસા વધારે રોકવું ઇક્વિટીમાં કે જે છે એને નીકાળી નાખવું. આ જ્યારે પણ સિચ્યુએશન આવે ત્યારે એ પૈસા રિસ્ક એસેટ્સથી ઇક્વિટીમાંથી નીકળીને ગોલ્ડ જેવા સેફ હેવનમાં જાય છે. એ ગોલ્ડને સપોર્ટ કરે છે હમણાં. ચોથું, તમે જોશો કે છેલ્લા 1-1.5 વર્ષથી સેન્ટ્રલ બેંક્સ બહુ ગોલ્ડ ખરીદે છે અને ગોલ્ડનું રિઝર્વ્સ બધે સેન્ટ્રલ બેંક્સમાં વધી ગયું છે, કારણ કે એ લોકો ડોલરના સબસ્ટિટ્યુટ તરીકે ગોલ્ડ રિઝર્વ્સ વધારે છે. અને પાંચમું, તમે હમણાં જોવો છો રશિયા અને યુક્રેનમાં જે ટેન્શન ચાલે છે, ક્યારે પણ આવી કોઈ ટેન્શન હોય તો પૈસા સેફ હેવન તરફ જાય છે. મારા હિસાબે આ 4-5 વસ્તુ છે જેની વજહથી આપણે જોઈએ છે ગ્લોબલ ઇમ્પેક્ટ ગોલ્ડ પર થાય છે અને ગોલ્ડ પ્રાઇસીસ વધે છે. એકાદ બે વસ્તુ થોડી નેગેટિવ થઈ શકે છે. હમણાં તમે જોશો કે ગ્લોબલી સેન્ટ્રલ બેંક્સ એમ કે છે અમે રેટ વધારવાના છે, જેની વજહથી કદાચ ડોલર પણ થોડો સ્ટ્રોંગ થઈ શકે. તો આ બે રીઝન્સ છે જેની વજહથી ગોલ્ડમાં થોડું એક પોઝ આવી શકે છે. પણ તમે લાર્જલી જોશો તો 4-5 વેરિયેબલ છે જે ગોલ્ડ ઉપર જાય એના ફેવરમાં છે, અને એકાદ બે વેરિયેબલ છે જે પ્રોબેબલી ગોલ્ડને પોઝ કરી શકે છે. તો લાર્જલી એમ લાગે છે કે આ સિચ્યુએશન અગર કન્ટિન્યુ કરે, અને આપણને નથી ખબર આગળ શું ચેન્જ આવશે, પણ આજની સિચ્યુએશનના હિસાબે ગોલ્ડ પોઝિટિવ લાગે છે. ઓકે, તો આજની સિચ્યુએશન પ્રમાણે ઓફકોર્સ ગોલ્ડ પોઝિટિવ છે, પણ આપણે જરા 2021ની જો હિસ્ટ્રી જોઈએ, જો ડોલર ટર્મ્સમાં આપણે જોઈએ તો ગોલ્ડ નું એક વધારે આપણે નિયરલી 4.3% ડાઉન હતું, પણ રૂપી ટર્મમાં જોઈએ તો ખાલી 2.6% જ ડાઉન હતું. કઈ રીતે આ આનાથી આપણે શું સમજવું જોઈએ બેઝિકલી? જો આમાં એક જ વસ્તુ સમજવા જેવી છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ લોકલી આપણું રૂપી ડેપ્રિશિએટ થાય, એ ગોલ્ડ પ્રાઇસીસને લોકલ ભાવમાં બહુ હેલ્પ કરે. હવે આમાં એક સિમ્પલ વસ્તુ સમજો. ગ્લોબલી તમે જ્યારે પણ સોનું ખરીદો છો એ તમે ડોલરમાં ખરીદો છો, ઓકે? હવે માની લો 1 આઉન્સનું ગોલ્ડ $1 મળે છે, અને આજે $1 ₹70 છે, સમજવા ખાતર. તો જ્યારે તમે 1 આઉન્સ ગોલ્ડ લો છો, એની સામે $1 આપો છો, તો તમને ઇન્ડિયામાં આ ₹70 ગોલ્ડ પડે છે, રાઈટ? હવે માની લો ગ્લોબલી $1 ભાવ હજી પણ 1 આઉન્સ જ છે, પર $1 અગર ₹70 જગહ પર ₹75 થઈ ગયું, તો આ સેમ સોનું જ્યારે તમે $1 ખરીદો છો, તમારું ઇન્ડિયામાં લેન્ડિંગ કોસ્ટ ₹75 છે. એટલે આ જ્યારે પણ લોકલ કરન્સીમાં થોડો ઉપર નીચે વધાર આવશે કે ઘટશે, એનું ડોમેસ્ટિકલ રૂપી અને ડોમેસ્ટિકલ ગોલ્ડ પ્રાઇસીસ પર ફરક પડે છે. તો લોંગ સ્ટોરી શોર્ટ, તમારે સમજવું એ જોશે કે જ્યારે પણ રૂપી અગર ડેપ્રિશિએટ થાય છે, રાઈટ, તો એ સોનાના ભાવને લોકલી સપોર્ટ કરશે, રાઈટ? કારણ કે આપણે જેવી રીતે જોયું, અગર $1 1 આઉન્સ સોનું છે અને $1 ₹70 છે, તો તમને ₹70 પડશે.
પણ અગર $1.75 થઈ જશે તો એ સેમ સોનું તમને ઇન્ડિયામાં 75 રૂપીસમાં આવશે. એટલે તમારું 70 રૂપીસનું ગોલ્ડ 75 થઈ જશે ઓટોમેટિકલી, જ્યારે ગ્લોબલી હજી પણ $1 એક જ આઉન્સ છે. એટલે ક્યારે પણ અગર રૂપી ડેપ્રિશિએટ થાય તો લોકલી સોનાના ભાવને સપોર્ટ કરે. આની વજહથી તમે જોયું તો 2021માં ડોલરમાં 4.3% નો લોસ હતો ગોલ્ડમાં, પણ કારણ કે રૂપી ડેપ્રિશિએટ થયું હતું, ડોમેસ્ટિકલી તમારો લોસ ખાલી 2.6. ઓકે, તો એ રૂપી વેલ્યુ, રૂપી ડેપ્રિસિએશન વેલ્યુ પણ એક ઘણો મોટો રોલ પ્લે કરતી હોય છે પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે. પણ કીર્તન, આપણે જો બીજું એક વાત કરીએ કે અત્યારે ઓફકોર્સ હજી રાઇઝિંગ રેટ ઓફ રિટર્ન્સ જ્યારે હોય છે, આઈ ડોન્ટ નો ભારતમાં એ કેટલું લાગુ પડે છે, પણ ત્યારે યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ છીએ કે ગોલ્ડ પ્રાઇસીસ ડાઉન જતી હોય છે અને જ્યારે ફોલિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે ત્યારે વધતી હોય છે. પણ અત્યારે આપણે જાન્યુઆરીમાં જોયું કે $1,850 પર ઓલમોસ્ટ ગયું હતું. એનું રીઝન શું છે? શું સેમ રીઝન છે કે આપણે બીજા તમે જોઈ રહ્યા છો? કારણ કે આપણે ડોલર ને રૂપીનું પણ અત્યારે એક સારું એવો રેટ છે 70+ જેટલો. તો જો આમાં એક ફરીથી આપણે ઓલું રિયલ રેટ વાળા એક્ઝામ્પલ પર જતા રહીએ. ફંડામેન્ટલી અગર ગોલ્ડનો ભાવ સમજવો છે તો આપણે રિયલ રેટ સમજવું પડશે, રાઈટ? હવે હા, આ થિયોરોટિકલી નેગેટિવ છે કે ઇન્ટરેસ્ટ રેટ વધશે તો પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં જતા રહેશે, જેની વચ્ચેથી ગોલ્ડ નેગેટિવ છે. પણ તમે જુઓ અત્યાર સુધી રેટ્સ વધશે એની ખાલી ડિસ્કશન થઈ રહી છે, એકચ્યુઅલ રેટ્સ હજી સુધી ઓન ધ ગ્રાઉન્ડ વધ્યા નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, રેટ વધશે એની વજહથી પ્રોબેબલી માર્કેટને એમ નથી લાગતું કે ઇન્ફ્લેશન ઘટી જશે. તમે આજે જુઓ, ક્રૂડ આજે ઓલમોસ્ટ 97-98 પર ટ્રેડ કરે છે. એનો મતલબ કે અગર તમારો રેટ વધે છે, જે ગોલ્ડ માટે નેગેટિવ છે, પણ એની વજહથી એમ લાગતું નથી કે ઇન્ફ્લેશન પડી જશે. એટલે રિયલ રેટ હજી પણ નેગેટિવ જ રહેશે એવું માર્કેટનું માનવું છે. એની વજહથી તમે જોવો છો કે ઇન્ટરેસ્ટ રેટ વધવાવાળી સિચ્યુએશનમાં પણ ગોલ્ડ સારું પરફોર્મ કરે છે, કારણ કે લોકોને એમ લાગતું નથી કે ઇન્ટરેસ્ટ રેટ વધવાની વજહથી કદાચ ઇન્ફ્લેશન ઘટી જશે. જે ઇન્ફ્લેશન ઇન્ટરેસ્ટ રેટ વધવા સાથે અગર ઇન્ફ્લેશન ઘટે તો એ ગોલ્ડ સિનેરિયો માટે સારું છે. પણ અત્યારના રેટ ઉપર જાય છે, પણ લોકોને એમ લાગતું નથી કે ઇન્ફ્લેશન ઘટશે, એટલે કદાચ મને એમ લાગે છે કે ગોલ્ડ પ્રાઇસીસને આ સપોર્ટિવ છે. અને મેજર રીઝન જે આપણે યુક્રેન અને રશિયાની વચમાં જે ટેન્શન જોઈએ છે ને ઇક્વિટી માર્કેટ્સમાં પણ ગ્લોબલી જે વોલેટિલિટી જોઈએ છે, આ 2, 3, 4 બધા રીઝન્સ મારા હિસાબે ગોલ્ડને આજે સપોર્ટ કરે છે. પણ આપણે ઓન ધ હોલ કીર્તન સમજવું હોય, હવે જે ગ્લોબલ કન્ડિશન હોય, જે ગ્લોબલ ગોલ્ડ માટે સેન્ટિમેન્ટ્સ હોય, પણ એ અલગ છે. અને આપણે ભારતમાં આપણે જોઈએ તો ગોલ્ડનું સેન્ટિમેન્ટ અલગ છે, એક સિક્યોરિટી માટે હોતું હોય છે. અને યુઝ્યુઅલી અહીંયા બધાને ગોલ્ડ ગમતું હોય છે, એટલે એક સિક્યોરિટી પર્પઝ પર પણ આપણે બાય કરતા હોઈએ છીએ. પણ તો ઓલ્ધો તમે કહ્યું કે રિટર્ન વાઇઝ આપણે એટલું કંઈ રિટર્ન નથી મળતું યરલી, પણ અપ્રિસિએશન કદાચ આગળ જતાં થાય, ન થાય, ફોલ થાય, વી ડોન્ટ નો. પણ કઈ રીતે હવે આપણે આપણા પોર્ટફોલિયોનું જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે કેટલો ગોલ્ડનો પોર્શન આજની કન્ડિશન્સ જોઈને અને ફ્યુચર કન્ડિશન્સ માપીને કેટલો પોર્શન ગોલ્ડમાં રાખવો જોઈએ, બોથ સિક્યોરિટી વાઇઝ અને રિટર્ન વાઇઝ કયું ફેવરેબલ થઈ શકે? કારણ કે આપણે જોયું કે ઇક્વિટી માર્કેટ પણ અત્યારે વોલેટાઇલ છે, આગળ જતાં પણ વોલેટાઇલ રહેશે. બીજા કયા એવા એવેન્યુઝ છે કે જેમાં આપણે જોઈ શકીએ અને વિઝિબલ્સ આપણે ગોલ્ડ સાથે જો કમ્પેર કરવું હોય તો? મને એમ લાગે છે, કારણ કે તમે અગર લાસ્ટ 2 વર્ષનું ઇક્વિટી માર્કેટ્સનું મૂવમેન્ટ જોશો, એવું સ્વિફ્ટ મૂવમેન્ટ આપણે બહુ પહેલા ઘણી બધી વાર ઇક્વિટીઝમાં નથી જોયું. અને મારા હિસાબે સારું એવું રિટર્ન ઇક્વિટીમાં છેલ્લા 2 વર્ષમાં બની ગયું છે. મને નથી લાગતું 2022માં ઇક્વિટીમાં બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન્સ નીકળી શકે. એની વજહથી મને એમ લાગે છે કે ડેફિનેટલી ગોલ્ડમાં થોડું રોકાણ આ ટાઈમે કરવું જોઈએ. મારા હિસાબે અગર આપણે આખા પોર્ટફોલિયોના 10% પૈસા ગોલ્ડમાં રાખીએ તો એ 2022માં તો ડેફિનેટલી આપણી માટે ફેવરેબલ હશે. કારણ કે મને લાર્જલી નથી લાગતું, જે હિસાબે ઇન્ટરેસ્ટ રેટ્સ વધે છે, જે હિસાબે વેલ્યુએશન આટલી હાઈ છે, જે હિસાબે ઓલરેડી આપણને છેલ્લા 2 વર્ષમાં રિટર્ન્સ મળી ચૂક્યા છે ઇક્વિટીમાં, અગર કંપનીઝ પોતાનું અર્નિંગ્સ મેન્ટેન નહીં કરી શકે
તો પ્રોબેબલી ઇક્વિટી માર્કેટ્સમાં 2022માં રિટર્ન નીકાળવું બહુ મુશ્કેલ હશે નિફ્ટી લેવલ પર. ઓફકોર્સ સ્ટોક લેવલ પર ઘણી બધી મૂવમેન્ટ થઈ શકે છે, અને અગર તમે રાઇટ સેક્ટર્સમાં ઇન્વેસ્ટેડ છો, બોટમ અપ સ્ટોક પિકિંગ કરી છે, તો રિટર્ન નીકળી શકે. પણ નિફ્ટી લેવલ પર મને એમ નથી લાગતું કે બહુ એવું કાંઈ જબરજસ્ત રિટર્ન આપણને 2022માં મળી શકે. એ થોટ પ્રોસેસથી મને એમ લાગે છે કે ડેફિનેટલી ગોલ્ડમાં 5-10% રોકાણ ડેફિનેટલી કરાય એવી સિચ્યુએશન મારા હિસાબે છે. અને જે કરંટ પ્રાઇસીસ પ્રિવેલ થઈ રહ્યા છે એમાં, કે હજી તમને લાગે છે કે થોડું કરેક્શન આવવાનું બાકી છે? જો શોર્ટ ટર્મ થોડું પ્રેડિક્ટ કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા વેરિયેબલ્સ અહીંયા અફેક્ટ થઈ રહ્યા છે. પણ $1,800ની આજુબાજુ અગર તમે ગ્લોબલ લેવલ પર ગોલ્ડ ટ્રેક કરો છો, તો મારા હિસાબે બહુ સારો ભાવ છે ગોલ્ડમાં એન્ટર થવા માટે. તો $1,800ની આસપાસ, અને 5-10% પોર્શન તમારા પોર્ટફોલિયો પ્લાનિંગમાં ગોલ્ડમાં હવે તમારે રાખવો જોઈએ. અને કયા પરિબળો અફેક્ટ કરે છે અને કઈ રીતે ડિટરમાઇન કરવું એ પણ ઓફકોર્સ કીર્તને સમજાવ્યું. પણ એ સાથે જ આપણે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને આવીને દર્શકોના સવાલોના જવાબ લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે મની મેનેજરમાં, અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અને જે ફર્સ્ટ સવાલ આવી રહ્યો છે કીર્તન સુરેશ કારિયાનો આવી રહ્યો છે. એમની ઉંમર 45 યર્સની છે ને એ કહી રહ્યા છે કે શું અત્યારે માર્કેટમાં રોકાણ કરવાની સારી તક છે, અને કયા સેક્ટરમાં રોકાણ કરવાની તમે સલાહ આપશો આગળ જતા? તો સૌથી પહેલા જો શોર્ટ ટર્મમાં તો પ્રેડિક્ટ કરવું થોડું મુશ્કેલ છે. મારા હિસાબે માર્કેટ્સ વોલેટાઇલ રહી શકે છે, કારણ કે તમે જોવો છો યુએસમાં ઇન્ફ્લેશન બહુ ઉપર જાય છે. ઇન્ટરેસ્ટ રેટ્સ લોકો એક્સપેક્ટ કરે છે કે ઓરિજિનલી 4 વાર વધારવાની રાય હતી, હવે 7 વાર વધારવાની ડિસ્કશન ચાલે છે. તો નિયર ટર્મમાં તો મારા હિસાબે માર્કેટ વોલેટાઇલ ડેફિનેટલી રહેશે. તમે જોવો છો રશિયા યુક્રેનમાં પણ જે ટેન્શન વાળી સિચ્યુએશન ચાલે છે, એની વચ્ચેથી પણ માર્કેટ્સ શોર્ટ ટર્મમાં બહુ વોલેટાઇલ રહેશે. તો મારા હિસાબે અગર તમે શોર્ટ ટર્મ માટે પૈસા રોકાણ કરવાની વિચારતા હોય તો આ સમય સારો નથી. પણ હા, તમારી પાસે અગર 3 થી 5 વર્ષનું ટાઈમ હોરાઇઝન હોય, તો મારા હિસાબે અત્યારના 25% પૈસા ડિપ્લોય કરી દેવા જોઈએ. તમને અગર આ માર્કેટ 16,500 અને 16,000 કે 15,800 પર મળે, તો બાકીના પૈસા ડેફિનેટલી ડિપ્લોય કરી દેવા જોઈએ. હવે જો અગર તમે 3 વર્ષથી 5 વર્ષનો વ્યૂ લો છો, તો મારા હિસાબે ઇન્ડસ્ટ્રીયલ્સ, બેંક્સ, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા, મટીરિયલ્સ, આ 4-5 મેન્યુફેક્ચરિંગ, આ 4-5 સેક્ટર્સ મને સારા લાગે છે. એમાં તમે ડેફિનેટલી 3 થી 5 વર્ષના વ્યૂથી પૈસા લગાડી શકો છો. ઓકે, તો અત્યારે શોર્ટ ટર્મ માટે ઓફકોર્સ વોલેટાલિટી રહી શકે છે, પણ લોંગ ટર્મ માટે જો તમે રોકાણ કરી શકો છો 3 થી 5 વર્ષ માટે, તો ઘણા બધા તમને સેક્ટર્સ કયા, અને જે રીતે આપણે બજેટમાં પણ જોયું કે ઇન્ફ્રા સ્પેન્ડિંગ કેટલું બધું થવાનું છે, તો એ થીમને પણ આપણે આગળ લઈને તમે એમાં સિલેક્શન કરી શકો છો અને રોકાણ કરી શકો છો. બાય ઓન ડિપની ઓફકોર્સ રણનીતિ અપનાવવાની છે. સાથે નેક્સ્ટ સવાલ છે વ્રજલાલ માળીનો. 50 વર્ષની એમની ઉંમર છે, એમનો પોતાનો બિઝનેસ છે, અને એ પૂછી રહ્યા છે કે હું 50 વર્ષનો થઈ ગયો છે, તો આ એજ પર શું હું મ્યુચ્યુઅલ ફંડમાં મારે રોકાણ શરૂ કરવું હોય તો કરી શકું કે નહીં, અને શું લમસમ કરવું જોઈએ કે SIPનો રૂટ લેવો જોઈએ? તો તમે ઇક્વિટીમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો કે નહીં, એ થોડું ઇન્ટરપર્સનલ છે કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો. પણ મારા હિસાબે અગર તમારી પાસે 10 વર્ષ છે હજી ઇન્વેસ્ટ કરવા માટે, કે એટલો સમય છે જે મને લાગે છે તમારી એજથી, તો ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું એની માટે આ સારો સમય છે. સારો સમય છે ઇન ધ સેન્સ તમારી પાસે 8-10 વર્ષ છે, એ સારો પીરિયડ છે કે સારો ટેન્યોર છે જેટલો ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માટે હોવો જોઈએ, જે મારા હિસાબે તમારી પાસે છે. અને તમે મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ કરશો તો તમારી એક બહુ મોટી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે કયો સ્ટોક લેવાનો છે, કયા સેક્ટરમાં પૈસા નાખવાના છે, ક્યારે નીકળવાનું છે, શું કામ નીકળવાનું છે, આ બધું એ લોકો સંભાળી લેશે. તો હા, અગર તમે મોડરેટ પ્રોફાઇલ કે અગ્રેસિવ પ્રોફાઇલ વાળા ઇન્વેસ્ટર છો, તમારી પાસે 8 થી 10 વર્ષ ઇન્વેસ્ટ કરવા માટે છે, તો મારા હિસાબે તમારે ટુ સ્ટાર્ટ વિથ SIP થી ઇન્વેસ્ટ કરો. અને અગર તમને માર્કેટ્સ કદાચ આ નીચે મળે અહીંયાથી 10-12-15%, ત્યારે થોડું લમસમ ઇન્વેસ્ટ કરવું જોઈએ મારા હિસાબે તો.
ઓકે, તો આ તમને એડવાઇસ મળી રહી છે. એક નેક્સ્ટ ક્વેશ્ચન પણ લઈ લઈએ. કુંદન ગાવિતનો સવાલ છે. એ કહી રહ્યા છે કે મારું ફ્રેન્કલિન યુએસ ઓપોર્ચ્યુનિટી ફંડમાં એમની એસઆઈપી ચાલે છે ને હાલમાં આ ફંડનું પરફોર્મન્સ થોડું બગડ્યું છે, તો હવે આગળ શું કરવું જોઈએ? અને કીર્તન, આપણે ઓફકોર્સ જેમ જાણીએ છીએ કે આપણે અહીંયા બેઠા બેઠા હવે ફોરેન માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, અને યુએસ કન્ડિશન જોતાં આ ઘણા બધાનો સવાલ હવે આ રીતે આવી શકે છે કે રિટર્ન્સ કદાચ એમને ઓછા લાગશે હવે આગળ જતાં. પણ તમારું શું માનવું છે, શું કરવું જોઈએ? જો મારા હિસાબે સૌથી પહેલા તો આપણે છેલ્લા 2 વર્ષમાં જે રિટર્ન જોયા છે એની વજહથી આ એક્સપેક્ટેશન એટલું વધી ગયું છે રિટર્નનું કે હવે થોડું પણ ડીપ આવે છે તો આપણને ફાવતું નથી. તો પ્લીઝ જ્યારે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો, આ માનીને ચાલો કે શોર્ટ ટર્મમાં તો વોલેટિલિટી હશે જ, પણ તમે જેટલો લાંબો સમય આપશો અને એટલીસ્ટ 3 થી 5 વર્ષ એ વોલેટિલિટી ઓછી થઈ જશે ને તો જ તમને રિટર્ન દેખાવા મળશે. હવે જો ઇન્ટરેસ્ટ રેટ વધવાવાળી સિચ્યુએશનમાં ક્યારે પણ ધ્યાન રાખજો કે ટેકનોલોજી, આ જે થીમ છે એ થીમ થોડી નેગેટિવલી રિએક્ટ કરે છે, કારણ કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે છે એવા સેક્ટર્સ ડેફિનેટલી ઇમ્પેક્ટ થાય છે જે સેક્ટર્સમાં તમે જોશો કે વેલ્યુએશન બહુ વધારે છે, જેવી રીતે આઈટી. એટલે તમે અગર નેસ્ડેકમાં ઇન્વેસ્ટ કરો છો કે કોઈ પણ એક એવી થીમમાં ઇન્વેસ્ટ કરો છો જેમાં આઈટીને એક્સપોઝર કે ડીપ ટેકનોલોજીને એક્સપોઝર વધારે છે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય છે, તો મારા હિસાબે તમે જે ફંડમાં ઇન્વેસ્ટેડ છો એમાં શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી વોલેટિલિટી આવવાની છે. તો 2 વસ્તુનું ધ્યાન રાખો કે અગર તમે આ ફંડમાં 3 થી 5 વર્ષ નો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો જ ઇન્વેસ્ટેડ રહો. નહીંતર આ ફંડ તમારી માટે નથી, કારણ કે શોર્ટ ટર્મમાં તમને બહુ વોલેટિલિટી દેખાશે. સેકન્ડ, તમારા પોર્ટફોલિયોના અગર 5 થી 10% પૈસા અહીંયા લાગ્યા તો બહુ ટેન્શન લેવાની જરૂરત નથી મારા હિસાબે. આ તમે એક થીમેટિક પ્લે લીધો છે અને થીમેટિક પ્લે ડેફિનેટલી નિયર ટર્મમાં તમારા ફેવરમાં નહીં આવે, પણ જેવી તમે કીધું 3 થી 5 વર્ષનો વ્યૂ હશે મારા હિસાબે, તો આ એવરેજ આઉટ થઈને બેલેન્સ થઈ જશે મારા હિસાબે. ઓકે, તો ઓફકોર્સ આ બધું જ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. ને આપણે જ્યારે ફોરેન ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોય છે તો ત્યાંની પણ સિચ્યુએશન તમારે એક ધ્યાનમાં રાખવી પડશે. કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને ઓફકોર્સ સાથે જ દર્શકોના સવાલોના જવાબ આપવા બદલ પણ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપશો મને રજા. નમસ્કાર.